નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને અત્યાર સુધીની સૌથી મોટી આગાહી। તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરી છે, તેમજ જંબુસર, ભરૂચ, પંચમહાલના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। તો આ સિવાય તાપી નદીમાં પણ જળસ્તરમાં વધારો થશે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જંગલ વિસ્તારોમાં 49 ઇંચ વરસાદ। તો વલસાડ જિલ્લામાં ગઈકાલે ફરી એક વખત ભારે વરસાદનો માહોલ જામ્યો છે, ત્યારે કપરાડામાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો કપરાડા અને ધરમપુર વિસ્તારમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, ત્યારે નવા બનાવવામાં આવેલા ચેકડેમો છલકાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। જો કે ત્યારે કપરાડાના જંગલ વિસ્તારોમાં પણ સિઝનનો અત્યાર સુધીનો 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પવન સાથે ભારે વરસાદ, સાવચેત રહેવાની અપીલ છે। જ્યાં દોસ્તો નવસારીમાં વહેલી સવારથી જ શહેરી વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જેમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। તો નવસારી શહેરમાં કોઈ પણ ખરાબ ઘટના ન બને તે માટે નગરપાલિકાએ લોકોને અપીલ કરી છે અને કોઈ પણ ઇમરજન્સીને ફાયર વિભાગ અથવા તો પોલીસને જાણ કરવાને બધાને સલામત જગ્યાએ રહેવા માટેની અપીલ કરી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પણ રહેતા લોકોને પણ સાવચેતી રહેવા માટે જણાવ્યું છે। ત્યારબાદ ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 95 કરતાં વધારે તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં તસવીરો પણ સામે આવી છે, જેમાં 95 કરતાં વધારે તાલુકાઓમાં 6 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે તે આંકડા દર્શાવી રહ્યા છે। તે દરમિયાન સૌથી વધારે વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં 5.66 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સિવાય 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી સહિતના 11 થી 15 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં થયો વધારો। જ્યાં દોસ્તો શાકભાજી બાદ હવે સિંગતેલના ભાવમાં વધારો નોંધાતા લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે। તો 15 દિવસમાં સિંગતેલનો ભાવ 70 રૂપિયાથી લઈને 100 જેટલો વધારો થયો છે। તેમજ સિંગતેલના ડબ્બાનો ભાવ હાલમાં 2700 રૂપિયાની પાર પહોંચી ગયો છે। તેમજ સતત વરસાદના પગલે યાર્ડમાં પણ મગફળીની આવક ઘટી છે, તેની અસર જોવા મળી છે। તો હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘું થતું જશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ત્રિમાસિક ગાળામાં કૃષિ નિકાસમાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ નિકાસમાં 3% જેટલો ઘટાડો નોંધાયો છે। તો પ્રથમ ક્વાર્ટરમાં કૃષિ નિકાસ 3% ઘટીને $5.88 બિલિયન થઈ છે। તો એપેડાએ જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્રે પડકારોનો સામનો કરી રહ્યું છે। તો ભારતની બાસમતી અને નોન બાસમતી ચોખાની નિકાસ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 0.46% ઘટીને એટલે કે $2.8 બિલિયન થઈ છે। તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવે કેશોદની પણ હાલત બગડી છે। જ્યાં દોસ્તો ગઈકાલે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। જ્યાં દોસ્તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે પોરબંદર બાદ હવે કેશોદ પંથકમાં પણ અવિરત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે ઘેડ પંથકના ગામડાઓમાં પણ ભારે નુકસાની થઈ છે। તો મુસળધાર વરસાદના કારણે ઓજત અને સાબરી નદીમાં પૂર આવતા નદીના પાળા તૂટી ગયા છે અને નદીના પાળા તૂટતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારબાદ દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતને માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ટેન્શન વધ્યું। તો ગુજરાતના માથે ચોથી સિસ્ટમ પણ સક્રિય થઈ છે। તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોથી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં 7 થી લઈને 9 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકશે। જોકે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર જોઈએ તો અમદાવાદમાં એક સાથે 1740 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જ્યાં દોસ્તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા 5 વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરાઈ છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં 3 વખત મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવી હતી. તો આ વખતે 1740 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે. તો આગામી દિવસોમાં કેટલાક પોલીસ સ્ટેશનોના વિવાદાસ્પદ PI અને PSIની બદલી થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર રિક્ષા ચાલકોની 24મી તારીખે હડતાળ. જ્યાં દોસ્તો શહેરના રિક્ષા ડ્રાઈવરોએ રોજીરોટી બચાવવા આંદોલન હેઠળ 24મી તારીખ એટલે કે 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે. તો શનિવારે અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆત કરી છે. તો આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહીની પણ માંગ કરી છે. જોકે તેમાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદત સુધી હડતાલની પણ ચીમકી અપાઈ છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવને લઈને પણ અપડેટ સામે આવી છે. તો વેડિંગ સિઝનમાં સોનું મોંઘું થયું છે તો વળી ચાંદી સસ્તી થઈ છે. તો IBJની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર આ બિઝનેસ વીકની શરૂઆત 15 જુલાઈના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 72,932 રૂપિયા હતો, જે ગત કારોબારી દિવસ એટલે કે 19 જુલાઈના રોજ વધીને 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર થઈ ગયો છે. તો IBJ દ્વારા જાહેર કરવામાં આવેલા દેશભરમાં સર્વસામાન્ય છે, પણ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જાપાનમાં કોવિડના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ તો 55,000 કેસો નોંધાયા છે. જ્યાં દોસ્તો જાપાનમાં કોવિડનો નવો વેરિયન્ટની એન્ટ્રી થતાં સરકાર હરકતમાં આવી છે. તો ગત થોડા અઠવાડિયામાં આ વેરિયન્ટથી ઇન્ફેક્શનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને જાપાનમાં કોરોનાની 11મી લહેર પણ ખતરા મંડરાઈ રહ્યો છે. તો માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે. જો કે હાલ સાવધાન રહેવાની પણ જરૂરત છે. ત્યાર પછીના ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કૃષ્ણનગરી દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 20 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. તો હજુ પણ વરસાદના પાણી ઓસર્યા નથી. તો લોકોને હજુ પણ ઘૂંટણસમાં પાણીમાં પસાર થવું પડી રહ્યું છે. તો દ્વારકામાં નગરપાલિકા તંત્ર પણ લાચાર છે. તો લોકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો યાત્રાધામ દ્વારકામાં પણ અનરાધાર વરસેલા વરસાદે જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ છે. તો દ્વારકાના નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન થઈ ગયા છે. ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના આ સિવાયના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો 11 કરોડથી વધુની કિંમતોનું ચરસ ઝડપાયું. જ્યાં દોસ્તો 11 કરોડથી વધુની કિંમતોનું 23.63 કિલોગ્રામ જેટલું ચરસ દરિયાકાંઠેથી ઝડપાયું છે. ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે દરિયા કિનારેથી પોલીસને ચરસના 21 જેટલા પેકેટો મળી આવ્યા છે અને તેમાં 23.63 કિલોગ્રામ જેટલો ચરસનો જથ્થો પણ હતો. તો છેલ્લા 2 મહિનામાં વિવિધ સ્થળોએથી 136 જેટલા પેકેટો ચરસના મળ્યા છે. તો થોડા દિવસ પહેલા જ સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ પણ મળી આવ્યું હતું, જેમાં સુરતના પલસાણામાં ગુજરાતી ATS દ્વારા રેડ કરી હતી. ત્યાર પછીના દોસ્તો આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોમનાથ અને જેતપુર હાઈવે પાણી તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી. તો છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રનો નકશો બદલી નાખ્યો છે. તો ગીર સોમનાથમાં પણ અંતિમ 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તો પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દર્શન કરવા માટે આવતા ઘણા બધા યાત્રાળુઓને પણ હાઈવે ઉપર પાણી ભરાઈ જવાને લઈને મુશ્કેલીઓની સમસ્યા સર્જાઈ છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ જિલ્લામાં 24 કલાક માટે ઇન્ટરનેટ અને SMSની સેવા બંધ રહેશે. જ્યાં દોસ્તો હરિયાણા સરકારે બ્રજ મંડળ જલાભિષેક યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે. તો નુહ જિલ્લામાં આગામી 24 કલાક માટે ઇન્ટરનેટ અને SMS સેવાઓ બંધ કરાઈ છે. તો સરકારે કહ્યું કે તણાવ, મુશ્કેલીઓ, આંદોલન, જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકસાન તેમજ જાહેર શાંતિ અને સોહરાદ ખલેલને પહોંચાડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ત્યારે આજે પણ વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે, જેમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કચ્છબંધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સિવાય મધ્ય ગુજરાતના ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.